માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા પશુપાલન ખાતું અને માંગરોળ પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે પશુપાલન શિબિર યોજવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા પશુપાલન અધિકારીઓએ પશુપાલકોને વિવિધ યોજનાથી માહિતગાર કર્યા હતા। આ શિબિરમાં પૂર્વ પશુપાલન મંત્રી અને ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ જૂનાગઢ જિલ્લા નાયબ નિયામક પશુપાલક પંચાયત જૂનાગઢ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી। આ શિબિરમાં પશુપાલકોને પશુ આરોગ્ય, પશુ આહાર, પશુ સંવર્ધન સહિત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। સરકારની જે નેમ છે કે પશુપાલકોને આવકમાં કઈ રીતે વધારો થાય અને પશુપાલન રાષ્ટ્રવ્યાપી કેસીસી યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી। જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સોમાતભાઈ વાસણ, જિલ્લા પંચાયત ચેરમેન ઠાકરસિંહભાઈ ચાવિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, તાલુકા ન્યાય સમિતિ ચેરમેન જયંતિભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ બાલુભાઈ કોડિયાતર, ડોક્ટર વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક જૂનાગઢ ડોક્ટર ડીડી પાનેરા, મદદનીશ નિયામક જૂનાગઢ ડોક્ટર આરબી સાવલિયા, ડોક્ટર ડીએમ ડાભી, પશુ ચિકિત્સક ચંદવાણા ડોક્ટર ભરતબી રાવલિયા સહિત અધિકારી, કર્મચારી અને તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, પશુપાલકોએ હાજરી આપી હતી। મારું નામ ડૉક્ટર વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું। આજરોજ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા જૂનાગઢ તથા પશુ દવાખાના માંગરોળના સંયુક્ત ઉપક્રમે ચંદવાણા ખાતે પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરનો મુખ્ય હેતુ પશુપાલકોની આવક કઈ રીતે વધારો કરી શકાય, એ સરકારનો જે નેમ છે એમાં પશુપાલનને અત્યારે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરવું એ માટે પશુ આરોગ્ય વિશે તથા પશુ આહાર, પશુ સંવર્ધન અને પશુ માવજતની માહિતી આપવામાં આવી। તદુપરાંત અત્યારે પશુપાલનની જે રાષ્ટ્રવ્યાપી યોજના ચાલી રહી છે પશુપાલન કેસીસી, એની પણ માહિતી આપવામાં આવી। સાથે સાથે સરકારની જે સહાયકારી યોજનાઓ છે એ બધી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી। છેલ્લે સફળ પશુપાલકોના મંતવ્ય આપવામાં આવ્યા તથા જે પશુપાલકોને તકલીફો હતા, એમને સમસ્યાઓ હતી, એનું નિરાકરણ કરવામાં આ સફળ શિબિર પાછળ હું જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનું છું। આભાર।